આજે સ્નેહલ સવારમાં મરઘીબેનને બાટલીમાં ઉતારી એમને LIC પોલિસી પકડાવી એના બદલામાં મરઘીબેનના તાજા ઈંડા લઈ આવે છે. હવે ઈંડા મરઘીબેનના છે અને મરઘીબેન આપણી LIC પોલિસીના સારા એવા કસ્ટમર છે. તો મરઘીબેનના ઈંડાને તડકો મારી સ્વાદિષ્ટ બનાવવાની જવાબદારી સ્નેહલની છે. તડકા માટે ડુંગળી, મરચાં અને ટામેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. અને સાથે મરઘીબેનના સફેદ ઈંડાને જેવી રીતે વોશિંગ પાવડર નિરમામાં કપડાં ધોયા બાદ જેમ કપડાં ચમકે છે ને, એવી જ રીતે સ્નેહલે મરઘીબેનના ઈંડાને મિનરલ વોટરમાં સ્નાન કરાવી ચમકાવી દીધા છે. હવે મિત્રો, મરઘીબેનના ઈંડાને સ્નાન કરાવ્યા બાદ મરઘીબેનના ઈંડામાં મેકઅપનો તડકો લાગી રહ્યો છે. તો મિત્રો, તમને બધાને ખબર છે કે સ્નેહલ બ્રાન્ડવાળા મેકઅપમાં વિશ્વાસ નથી કરતો, કારણ કે સ્નેહલને ફ્યુચરમાં બ્રાન્ડ બનવું છે. એટલે જ મરઘીબેનના ઈંડાને શણગારવા માટે સ્નેહલે કુદરતી જડીબુટ્ટીનો ઉપયોગ કર્યો છે. હવે મિત્રો, મરઘીબેનના ઈંડા લંડનના મોડર્ન કપડાની સાથે કુદરતી જડીબુટ્ટીનો ગુજરાતી ટચ લાગી ગયો છે. અને સાથે મરઘીબેનના ઈંડા શું લાગી રહ્યા છે. તો મિત્રો, મને મરઘીબેનના ઈંડાને જોઈ એક જ અત્યારે ડાયલોગ યાદ આવે છે કે એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો, રમેશ બાબુ.